દીપી પાસે સાહેબ ફોન મારું છું, ફોન ઉઠાવો પછી તમે કહો કે ફોન નહીં આવતો કે ના ચાલુ છે આપણું સામે પેલું પેલા સાહેબ માણસો હુસેન પાર્ક સોસાયટી વાળું મેં કમ્પ્લેન આલી, શું થયું? હા એ લોકો લાઈન પર છે, પેલા ટ્રેક્ટરમાં માણસો નીકળે છે, એ લોકો કરશે ચાલુ એમના રીતે, બીજું કઈ એટલે આજે થઈ જશે ખરું ને? હવે મને હવે એમને કેટલી વાર એટલે એવું નહીં, કાલ 3 વાગ્યાની લાઈટો નહીં સાહેબ. એક મિનિટ ચાલો, એનો ટાઈમ અમને કોઈને ખબર નથી કેમ કે જે માણસો ને એ બધા પેલી લાઈન પર છે, તો તમને હું રિક્વેસ્ટ કરીને તમે કોઈનો નંબર નથી એવું નહીં કહેતો, એ લોકોને માણસને ફોન નહીં કરાય તો બધા જે સિરિયસ છે હું પેલા એમને ફોન કરે પેલા હા પૂછી દે. નહીં વાત સાચી છે દાદા, પણ અમે શું કરીએ? વાત સાચી, પણ હવે લાઈન પર પેલા લોકો બધા લાઈન હું નહીં મોકલ્યા, હું કોઈને મોકલ્યા નહીં, કોઈને મોકલવાના મેં મોકલ્યા ભગવાન મારા કોઈને મોકલતો નથી, મારી વાત સાંભળો. કોઈને વાત કરવી પડે કયો નંબર છે કયો છે? હેલો 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 કઈથી બોલો છો તમે? હુસેન પાર્કમાંથી બોલું, મોટા ભાઈ. સવારે અહીં કમ્પ્લેન લખાઈ ગયો છું, હા હજુ કોઈ આવ્યું નથી. આજે ચાલુ થશે કે નહીં થાય? આજે થશે પણ થોડો સમય લાગશે. ગઈકાલે 3 વાગ્યાથી બંધ છે સાહેબ. વાર લાગશે એવું છે એટલે 3 વાગ્યાથી કાલનું બંધ છે એમ કહું છું. વાર લાગશે તો હું સમજી ગયો. સાચી વાત છે. કાલે જો કાલે કઈ પાણી ભરેલું હતું, કઈ સીટ ખાલી હતા, બરાબર. પટ્ટો બધો બંધ હતો. હમ. સવારમાં નીકળ્યા છે બરાબર. બધું કામ પતાવીને પછી આવી જશે તૈયારી. એ સાઈડની એક સોસાયટી બંધ નહીં, બટ ટોટલી સોસાયટી બંધ છે સાહેબ. એ મને બધી સોસાયટીઓ મેં બધી સોસાયટીના નામ લખાયેલા છે. બધી લખાયેલા છે નામ. હા થઈ જશે ખરી ને આજે? હા થઈ જશે. સારું સારું.